જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય મિત્રો, જે થયું તે સારું થયું. જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. મિત્રો, આપણે અમારી સીમિત બુદ્ધિથી દુનિયાને જોતા હોઈએ છીએ, અને જ્યારે પણ ખરાબ સમય આવે છે તો ઈશ્વરની યોજનાને સમજી શકતા નથી. જ્યારે આપણે દુઃખી થઈએ છીએ ત્યારે આપણે ઈશ્વરને દોષ આપવાને બદલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને પોતાના કર્મો કરતા રહેવું જોઈએ. જ્યારે પણ ખરાબ સમય આવે ત્યારે હંમેશા યાદ રાખો કે તેમાં પણ ઈશ્વરે તમારા માટે કંઈક સારું પ્લાન કર્યું છે. સાચા સમયે તે તમને ખબર પડી જશે. આથી ક્યારેય હાર ન માનો અને તમારા સારા કર્મો કરતા રહો. આને એક નાની પણ સાચી ઘટના દ્વારા સમજીએ. જ્યારે મેં આ ઘટના સાંભળી ત્યારે મને પણ સમજાયું કે ઈશ્વર છે. એક વખતની વાત છે કે સમુદ્રના તોફાનમાં એક જહાજ ફસાયું. થોડીવાર પછી જહાજ સમુદ્રમાં ડૂબી ગયું અને એક યાત્રિક સિવાય તેના બધા યાત્રિકો પાણીમાં ડૂબી ગયા. ઈશ્વરની કૃપાથી તે બચી ગયો અને તરતા તરતા એક નાનકડા ટાપુ પર પહોંચી ગયો. ત્યાં તે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો, હે ઈશ્વર, કોઈ મને અહીંયાથી બચાવો. આખો દિવસ વીતી ગયો પરંતુ કોઈ પણ તેને બચાવવા ન આવ્યું. પછી તે રાતે રેતીમાં જ સૂઈ ગયો. આગલા દિવસે તે ફરીથી પ્રાર્થના કરવા લાગ્યો પરંતુ કોઈ મદદ માટે ન આવ્યું. આ રીતે દિવસો પસાર થતા ગયા. તે દરરોજ પ્રાર્થના કરતો રહ્યો પણ કોઈ મદદે ન આવ્યું. મહિનો વીતી જતા તેણે હાર માની લીધી અને બધી આશાઓ ગુમાવી દીધી. તે માણસે તે ટાપુ પર લાકડાની એક ઝૂંપડી બનાવી અને ત્યાં જ રહેવા લાગ્યો. નાળિયેર પાણી પીતો, જંગલના ફળ ફૂલ ખાતો અને માછલીઓ પકડતો. એક દિવસ તેણે માછલી પકડી અને ચૂલા પર શેકવા લાગ્યો, પરંતુ ટૂંક સમયમાં જ લાકડીઓ સમાપ્ત થઈ ગઈ. તે લાકડીઓ લેવા બહાર ગયો અને પાછો આવ્યો તો જોયું કે તેની ઝૂંપડીમાં આગ લાગી ગઈ છે. આ જોઈને તે બહુ દુઃખી થયો અને ભગવાનને દોષ આપવા લાગ્યો. હે ઈશ્વર, તમે ખૂબ જ નિર્દયી છો. મેં મદદ માંગી પરંતુ તમે મદદ નહીં મોકલી. મેં રહેવા માટે ઝૂંપડી બનાવી, તમે તેને પણ બાળી દીધી. હે ઈશ્વર, તમે ખૂબ નિર્દયી છો. તે આખો દિવસ ઈશ્વરને દોષ આપતો રહ્યો અને રાતે રેતમાં જ સૂઈ ગયો. બીજી સવારે જ્યારે તે ઉઠ્યો તો જોયું કે તેની સામે એક મોટું જહાજ ઊભું છે. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેને લાગ્યું કે કોઈ તેને બચાવવા આવ્યું છે. તે જલ્દીથી દોડીને તે જહાજ પર ચડી ગયો અને જહાજ આગળ વધવા લાગ્યું. જિજ્ઞાસાવશ તેણે જહાજના કપ્તાનને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું અહીં છું? ત્યારે કપ્તાને કહ્યું કે મને અહીં આગનો સંકેત જોવા મળ્યો હતો. ત્યારે તેને તેની બળી ગયેલી ઝૂંપડી યાદ આવી અને તે સમજી ગયો કે કપ્તાને તેની બળી રહેલી ઝૂંપડીને આગનું સંકેત માની લીધું હતું. હવે તેને સમજાયું કે ઝૂંપડીમાં લાગેલી આગ ઈશ્વરની યોજના હતી, જેથી તે ટાપુથી બચી શકે. હવે તે ઈશ્વરનો આભાર માનવા લાગ્યો. આથી ભગવાન શ્રી કૃષ્ણ ભાગવદ્ ગીતામાં કહે છે કે માનવને હંમેશા ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાના મનને વિચલિત ન થવા દેવું જોઈએ, કારણ કે ઈશ્વર પોતાના ભક્તો સાથે ક્યારેય ખરાબ નથી થવા દેતા.
આપણે અહીં ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જ જવાના છીએ. પછી ફાલતુમાં લડાઈ ઝઘડાની શું જરૂર છે? મિત્રો, તમે પોતાની આસપાસ જોયું જ હશે કે લોકો જમીન જાયદાદ માટે લડી રહ્યા છે, જ્યારે તેમને ખબર નથી કે જ્યારે આપણે અહીં આવ્યા હતા ત્યારે આપણે આપણી સાથે કંઈ પણ લઈને નથી આવ્યા. આથી સારું એ છે કે આપણે આપણા પરિવાર અને આસપાસના લોકો સાથે પ્રેમથી અને દયાભાવથી વાત કરવી જોઈએ અને તેમની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, કેમ કે એ જ સાથે જવાનું છે. જો આપણે સારા કર્મો કરીશું તો જ ભગવાન આપણું ભલું કરશે. જો આપણે સારા કર્મો નહીં કરીશું, લોકોને દુઃખ પહોંચાડશું, ગરીબોને પરેશાન કરશું અને ક્યારેય કોઈની મદદ નહીં કરીશું, તો ભગવાન ક્યારેય આપણો સાથ નહીં આપે અને આપણે જ આપણા જીવનને ખરાબ કરી દેશું. આથી સારું છે કે હંમેશા સારા કામો કરો, જે શ્રેષ્ઠ હોય, અને હંમેશા સારા કર્મો કરો. એટલું જ નહીં, છલ કપટથી ભરેલા લોકો અને અંધવિશ્વાસનો ભરોસો ના રાખો. ફક્ત આ વાતમાં ભરોસો રાખો કે આ દુનિયાને ચલાવનાર ભગવાન છે, અને જો ભગવાનનો હાથ આપણા માથા પર છે તો કોઈ પણ આપણું કશું નહીં કરી શકે. અને જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનો આભાર માનો કે તેમણે આપણને આટલી સારી જિંદગી જીવવા માટે આપી છે. હંમેશા સારા કર્મો કરો. મિત્રો, ક્યારેય કોઈ જીવને દુઃખ ન આપો અને હંમેશા શાકાહારી ભોજન કરો, કેમ કે માંસાહાર કરવું એ બહુ મોટું પાપ છે. મિત્રો, પશુ પક્ષીઓને પણ જીવવાનો અધિકાર છે. જો આપણે તેમને કાપીને ખાશું તો આપણું શું ભલું થશે? બેજુબાન પ્રાણીઓ કશું નથી બોલી શકતા અને આપણે તેમના સાથે અન્યાય કરીએ છીએ, એવું ના થવું જોઈએ. પરંતુ જ્યારે પણ આપણને આસપાસ એવા લોકો દેખાય જે પ્રાણીઓને ખાય, તો આપણે તેમને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને બધા જ જીવોને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો તમારું ખરાબ વિચારે છે એ વિચારશે, ભલે તમે કેટલું પણ સારું કરો. આથી શાંતિથી તમારા કર્મો કરતા રહો. નિંદાથી ડરો નહીં. નિંદા તેની જ થાય છે જે તે જીવતા છે. મરણ પછી તો ફક્ત પ્રશંસા થાય છે. અર્જુને કૃષ્ણને પૂછ્યું, શેર શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ સુંદર જવાબ આપ્યો કે દરેક તે વસ્તુ જે જિંદગીમાં જરૂર કરતાં વધારે હોય તે ઝેર છે. પછી તે શક્તિ હોય, ધન હોય, ભૂખ હોય, લાલચ હોય, અહંકાર હોય, આળસ હોય, પ્રેમ હોય અથવા ઘૃણા. મિત્રો, કિસ્મતને કોઈ પણ બદલી નથી શકતું. ભાગ્યમાં જે લખ્યું છે તે જ મળશે. કોઈ ભલે લાખ પ્રયત્ન કરી લે. હવે તમે જોયું જ હશે કે ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રભુ શ્રી રામના જીવનમાં કેટલી વિપરીત પરિસ્થિતિઓ આવી હતી. તેમના જીવનમાં કષ્ટો આવ્યા, પણ તેમણે ધીરજ અને સમજદારીથી તેમને દૂર કર્યા. શ્રી કૃષ્ણ બધાના તારણહાર હતા અને તેમની બધા જ આરાધના કરતા, પરંતુ તેઓ પોતાનું ભાગ્ય બદલી ના શક્યા. જો શ્રી રામનું જીવન કષ્ટોથી ભરેલું ના હોત તો તેઓ આપણને શું શીખવાડત? ભગવાન શ્રી રામ આપણને બતાવે છે કે જ્યારે આ પૂરી દુનિયાને બનાવનાર ભગવાન એટલા કષ્ટ સહન કરી શકે છે તો આપણે માનવ કેમ નહીં? જો ભગવાન ઈચ્છતા તો પોતાનું જીવન બદલી શકતા હતા. તેમણે આપણને ધીરજ, ગૌરવ, સન્માન, સહિષ્ણુતા, પ્રેમ, સત્ય સામે લડવા
અને બીજું ઘણું શીખવાડ્યું. જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે તેની જિંદગીમાં મુશ્કેલીઓ જરૂર આવે છે. શ્રીરામ ભગવાન હોવા છતાં દશરથની આગળ વનવાસ પસંદ કર્યો, કેમ કે તેઓ બતાવવા માંગતા હતા કે માતા પિતાને ભગવાનની જેમ માનવું જોઈએ. આથી તેઓ માતા પિતાની રક્ષા માટે વનવાસ ગયા. મિત્રો, જો તમારા પોતાના લોકો તમને છેતરે છે તો શું તમે તે સહન કરી શકશો અથવા જવાબ આપશો? જો આજે તમારી દુનિયા ઉજળી જાય તો તમે લડશો કે તૂટી જશો? જો જિંદગી વારંવાર તમને ગબડાવે છે તો શું તમે ફરીથી ઉઠશો કે હાર માનશો? શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવનનું એક એવું હથિયાર છે જે દરેક દુઃખ, છેતરપિંડી અને હારને જીતમાં ફેરવી શકે છે. આ માત્ર અર્જુનને આપેલા ઉપદેશો નથી, પરંતુ દરેક માનવ માટે તે જ્ઞાન છે જે તેને અંધકારમાંથી પ્રકાશની તરફ લઈ જાય છે. આ વિડીયોમાં આપણે જાણીશું ભગવદ્ ગીતાની 40 એવી શિક્ષાઓ જે તમારી સંપૂર્ણ વિચારધારા બદલી દેશે. આ શિક્ષાઓ એક ડૂબેલા માનવને તરતા શીખવશે, એક પડી ગયેલા માનવને ફરીથી ઊભા કરશે અને એક તૂટી ગયેલા દિલને મજબૂત બનાવશે. હવે પ્રશ્ન ફક્ત એક છે, શું તમે તે જ્ઞાન મેળવવા માટે તૈયાર છો જે તમારી જિંદગીને સંપૂર્ણ રીતે બદલી શકે છે? તો આ વિડીયોને અંત સુધી જુઓ, કેમ કે જે આજે સાંભળશે તે કાલે વિજેતા બનશે. ભગવદ્ ગીતા આપણને પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ શિક્ષા આપે છે કે સંબંધો જેટલા સરળ દેખાય છે એટલા હોતા નથી. તમે વિચારતા હશો કે તમારા પોતાના સંબંધીઓ અને મિત્રો તમારી સફળતામાં ખુશ હશે, પરંતુ હકીકત એ છે કે સૌથી વધારે તેઓ જ ઈર્ષ્યા કરે છે. મહાભારત આનું સૌથી મોટું ઉદાહરણ છે. યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રને પિતા સમાન માની દરેક આજ્ઞાનું પાલન કર્યું, પરંતુ ધૃતરાષ્ટ્રનો પ્રેમ ન્યાય પર નહીં, પરંતુ પોતાના પુત્ર દુર્યોધનના સ્વાર્થ પર ટક્યો હતો. તેમણે વારંવાર પાંડવો સાથે અન્યાય કર્યો, પરંતુ પાંડવો એ સંબંધો નિભાવવાના નામે બધું સહન કર્યું. અહીં સુધી કે જ્યારે તેમની પત્ની દ્રૌપદીનું અપમાન થયું ત્યારે પણ બધા ચૂપ રહ્યા. આ માત્ર પાંડવોની જ વાર્તા નથી, પરંતુ દરેક યુગની વાર્તા છે. આજના સમયમાં પણ કંઈ બદલાયું નથી. જે વ્યક્તિ સૌથી વધુ સંબંધો નિભાવતી હોય છે તે જ સૌથી વધુ અપમાન સહન કરે છે. લોકો તેને મૂર્ખ માને છે, તેની ટીકા કરે છે અને તેનો જ વધુ લાભ ઉઠાવે છે. આથી ગીતા શીખવે છે કે સંબંધોમાં એટલા ન સાચવવા કે તેઓ તમારી જ બરબાદી કરે. કળિયુગમાં સંબંધોની સાચી પરિશિષ્ટ વધુ મુશ્કેલ થઈ જશે. સંબંધો ફક્ત દેખાવ અને સ્વાર્થ માટે જ હશે. જે તમે જુઓ છો તે હંમેશા સાચું નહીં હોય. જે મીઠી મીઠી વાતો કરે છે તે સાચા નહીં હોય. આથી કોઈ પર પણ જલ્દી વિશ્વાસ ન કરો. જે વ્યક્તિ ખરેખર તમારો છે તે ફક્ત બોલશે નહીં, પરંતુ કરીને બતાવશે. અને જે ફક્ત વાતો બનાવવી જાણે છે તેનાથી હંમેશા દૂરી રાખો. એક ગામમાં શશાંક નામનો એક યુવક હતો. તે બાળપણથી જ દરેકની મદદ કરવામાં વિશ્વાસ રાખતો હતો. તેના સંબંધીઓ અને મિત્રો તેના ભોળાપણાનો લાભ ઉઠાવતા હતા, પરંતુ શશાંકને લાગતું હતું કે સાચા સંબંધો નિભાવવાથી જ જીવન સફળ બને છે. એક દિવસ શશાંકને એક બિઝનેસનો મોટો મોકો મળ્યો. તેણે વિચાર્યું કે પોતાના પરિવાર અને મિત્રોને સાથે લઈને આ કામને આગળ વધારશે.
તેણે પોતાના સૌથી સારા મિત્ર રાહુલને પાર્ટનર બનાવી લીધો અને પોતાના સંબંધીઓને પણ કામમાં સામેલ કરી લીધા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કેટલાક મહિનાઓ પછી શશાંકને મોટો આઘાત લાગ્યો. રાહુલે બેંકમાંથી લોન લઈને આખી કંપનીને પોતાના નામે કરી લીધી અને શશાંકને બહાર કાઢી દીધો. સંબંધીઓએ પણ તેનો સાથ છોડી દીધો. એ લોકો જેઓને તેણે સૌથી વધુ વિશ્વસનીય માની લીધા હતા, તે જ તેના સૌથી મોટા હારનું કારણ બની ગયા. શશાંક આઘાતમાં હતો. તેને વિશ્વાસ ન આવી રહ્યો હતો કે જેઓને તે પોતાના માનતો હતો તેઓએ જ તેને છેતર્યા. પરંતુ અહીંયા તેની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો. જ્યારે તે પૂર્ણ રીતે તૂટી ગયો હતો ત્યારે તેનો એક જૂનો સહપાઠી રાઘવ તેની પાસે આવ્યો. તે બોલ્યો, મેં તારા સાથે જે થયું તે સાંભળ્યું, પરંતુ તને ખબર છે, રાહુલે તને બિઝનેસમાંથી કાઢી નાખ્યો, પરંતુ તેણે પોતે પણ પોતાના જીવનને બરબાદ કરી દીધું. શશાંકે ચોંકીને પૂછ્યું, કેવી રીતે? રાઘવે હસીને કહ્યું, કેમ કે તેણે તારી ઈમાનદારી, મહેનત અને વિશ્વાસને સમજ્યું નહીં. પૈસાથી કોઈ પણ કંપની ચાલી નથી શકતી. તેને ચલાવવા માટે સાચી નિયત જોઈએ. તારા વિના તેનો બિઝનેસ વધુ દિવસો સુધી નહીં ચાલે અને આ વાત થોડા જ દિવસોમાં પુરવાર થઈ જશે. અને ખરેખર 6 મહિના પછી રાહુલનો બિઝનેસ પૂર્ણ રીતે બંધ થઈ ગયો. હવે શશાંકને સમજમાં આવી ગયું હતું કે દરેક હસતું મોઢું તમારો સાચો મિત્ર નથી હોતો. મિત્રો, શું તમે ક્યારે તમારા પોતાના લોકોના છેતરપિંડીથી તૂટી ગયા છો? જો હા, તો કોમેન્ટમાં સાચું છે લખો અને આ વિડીયોને સંપૂર્ણ જુઓ, કારણ કે ગીતાની આ શિક્ષા તમારી વિચારધારા બદલી દેશે. ગીતાની બીજી શિક્ષા આપણને શીખવે છે કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓ આવે અને કોઈ પણ સાથે ન હોય ત્યારે ઈશ્વરની શરણમાં જવું જોઈએ. ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે ઘણીવાર પ્રાર્થના કરી પણ અમને કંઈ મળ્યું નહીં. પણ પ્રશ્ન એ થાય છે કે તમે પ્રાર્થના કરી રહ્યા છો કે ભીખ માંગી રહ્યા છો? સાચી પ્રાર્થના તે નથી જેમાં આપણે ઈશ્વર પાસે આપણી ઈચ્છાઓ પૂર્ણ કરવાની યાચના કરીએ, પણ તે છે જેમાં આપણે ઈશ્વર પાસે શક્તિ માંગીએ, જેથી આપણે મુશ્કેલીઓથી પોતે જ લડી શકીએ. જ્યારે આપણે મુશ્કેલીઓમાં હોઈએ છીએ ત્યારે આપણે ઈશ્વર પાસે આ માંગવું જોઈએ, હે પ્રભુ, મારી સમસ્યાઓને સમાપ્ત કરો નહીં, પરંતુ હે પ્રભુ, મને એટલી શક્તિ આપો કે હું આ સમસ્યાઓને પાર કરી શકું. ઈશ્વર આપણને તે જ આપે છે જે આપણા માટે સૌથી સારું હોય. તેઓ આપણી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નથી, પણ આપણને મજબૂત બનાવવા માટે છે. આથી સાચી પ્રાર્થના કરનાર વ્યક્તિ ક્યારે હાર માનતો નથી, પણ પોતાની પરિસ્થિતિઓને બદલી નાખવાની તાકાત પોતાનામાં લાવે છે. અનિકેત એક મહત્વાકાંક્ષી યુવક હતો. તેનું સપનું હતું કે તે એક મોટો બિઝનેસમેન બને. તેણે પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો, પણ થોડા જ મહિનામાં મોટા નુકસાનમાં ગયો. તે સંપૂર્ણપણે તૂટી ગયો. તેના મિત્રો, જેમણે સાથે મળીને બિઝનેસના સપના જોયા હતા, ધીરે ધીરે દૂર થવા લાગ્યા. તેઓના પોતાના સંબંધીઓ પણ કહેવા લાગ્યા કે તેણે મોટી ભૂલ કરી છે. એક રાતે જ્યારે અનિકેત સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો, તો તેણે ઈશ્વરની આગળ હાથ જોડ્યા અને કહ્યું, હે પ્રભુ, મેં આટલી મહેનત કરી પણ છતાંય હું નિષ્ફળ કેમ થયો? પણ તે જ સમયે તેના અંદરથી અવાજ આવ્યો, શું હું ભીખ માંગુ છું કે શક્તિ માંગુ છું? તેણે ઊંડે વિચાર્યું અને સમજી ગયો કે તે ઈશ્વર પાસે
પોતાની સમસ્યાઓ દૂર કરવાની માંગણી કરી રહ્યો છે, પણ તેણે એ નથી માંગ્યું કે તેને એટલી શક્તિ મળે કે તે ફરીથી પ્રયત્ન કરી શકે. આગલા જ દિવસે તેણે નવો બિઝનેસ પ્લાન બનાવ્યો, નવી રણનીતિ બનાવી અને આ વખતે પોતાની ભૂલોમાંથી શીખીને આગળ વધ્યો. થોડા વર્ષની અંદર તે જ અનિકેત કરોડોની કંપનીનો માલિક હતો. તેને શીખવા મળ્યું કે સાચી પ્રાર્થના તે નથી જેમાં આપણે ઈશ્વર પાસે આપણી સમસ્યાઓ દૂર કરવાની માંગણી કરીએ, પણ તે છે જેમાં આપણે ઈશ્વર પાસે આ મુશ્કેલીઓથી લડવાની શક્તિ માંગીએ. ભગવદ્ ગીતાની 3જી શિક્ષા આપણને શીખવે છે, જે પણ થાય છે તે કોઈને કોઈ રૂપમાં આપણા હિત માટે હોય છે, પણ આ સત્યને સમજવું સરળ નથી. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે છે, જ્યારે અન્યાય થાય છે, જ્યારે કોઈ દુઃખ આપણને ઘેરી લે છે, ત્યારે આ વિચાર અસંભવ લાગે છે કે આ બધું આપણા માટે સારું કેવી રીતે હોઈ શકે. આપણને એવું લાગે છે કે આખી દુનિયા જ સ્વાર્થી અને ક્રૂર છે, દરેક માનવ મતલબી છે અને જીવનમાં ફક્ત ખરાબ જ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ કેવી રીતે માનવા જેવું છે કે જે પણ થઈ રહ્યું છે તે આપણા હિતમાં છે? પણ સત્ય તો એ છે કે દુઃખ અને મુશ્કેલીઓ જ આપણને સૌથી મજબૂત માનવ બનાવે છે. જ્યારે કોઈ આપણને દુઃખ પહોંચાડે છે ત્યારે આપણને આ સમજમાં આવે છે કે આપણે શેના માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને વાસ્તવમાં તેનું આપણા જીવનમાં કોઈ મહત્ત્વ નથી. જેમ એક મા પોતાના બાળકને કડવી દવા પીવડાવે છે જેને બાળક પસંદ નથી કરતો, પણ તે જ દવા તેની બીમારીને દૂર કરે છે. તે જ રીતે જીવનની મુશ્કેલીઓ આપણને શીખવા માટે હોય છે, આપણને આગળ વધવા માટે તૈયાર કરે છે. જ્યાં સુધી તમે જીવનમાં એક કઠોર પરીક્ષામાંથી પસાર નથી થતા, ત્યાં સુધી તમે લોકોની અસલી સચ્ચાઈ નથી સમજી શકતા. જ્યાર સુધી તમારાથી કોઈને ફાયદો મળે છે, ત્યાં સુધી તેઓ તમારી સાથે રહેશે, પણ જેમ જ તેમને તમારાથી કોઈ સ્વાર્થ નહીં રહે, તેઓ બદલાઈ જશે. આ જ દુનિયાનું સત્ય છે. દરેક વ્યક્તિ પોતાના મોઢા પર એક નકાબ પહેરીને ફરે છે. જ્યાં સુધી કોઈ તમારી સાથે ખરાબ વર્તાવ નથી કરતું, ત્યાં સુધી તમે તેની અસલી સચ્ચાઈ નથી જાણતા. આથી જો તમને કોઈએ છેતર્યું છે, જો તમને કોઈએ દગો આપ્યો છે, તો તેને તમારી કમજોરી ન માનો, પરંતુ તેને એક શીખ માનો, કારણ કે આ જ તમને મજબૂત બનાવશે. મિત્રો, આપણે આને એક વાર્તા દ્વારા સમજીએ. શેખર એક સીધો સાદો યુવક હતો. તે સંબંધોને ખૂબ માન આપતો હતો અને દરેક પર જલ્દી વિશ્વાસ કરી લેતો હતો. તેના મિત્રો અને સંબંધીઓ તેની સારાઈનો ફાયદો ઉઠાવતા, પરંતુ શેખરને લાગતું હતું કે જો તે સાચો રહેશે તો દુનિયા પણ તેના સાથે સાચી રહેશે. એક દિવસ શેખરની નોકરી અચાનક છૂટી ગઈ. તે ખૂબ પરેશાન હતો અને તેણે પોતાના સૌથી સારા મિત્ર વિજય પાસે મદદ માંગી. વિજયે કહ્યું, ભાઈ, ચિંતા ન કર, હું છું ને, હું તને દરેક શક્ય મદદ કરીશ. શેખરને તસલ્લી મળી. તેણે પોતાના જીવનની બધી જમાપૂંજી વિજયને આપી દીધી, કારણ કે વિજયે કહ્યું હતું કે તે તેને એક સારો બિઝનેસ સેટ કરી આપશે. પરંતુ થોડા દિવસો પછી શેખરને ખબર પડી કે વિજયે તેના પૈસા લઈને પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે અને તેને છેતર્યો છે. શેખરને આ સમજાતું ન હતું કે જેને તે પોતાનો સૌથી સારો મિત્ર માનતો હતો, તે આ રીતે કેવી રીતે બદલાઈ શકે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કેટલાક મહિનાઓ પછી વિજયનો બિઝનેસ બરબાદ થઈ ગયો. જેના માટે તેણે શેખરને છેતર્યો હતો
તે જ લોકો તેને છોડી ગયા. એક દિવસ વિજય પોતે શેખર પાસે આવ્યો અને રડતા રડતા કહ્યું, મને માફ કરી દે ભાઈ. મેં તારા સાથે જે કર્યું હવે એ જ મારી સાથે થઈ રહ્યું છે. મેં તને છેતર્યો અને હવે મને મારી ભૂલની સજા મળી રહી છે. શેખરે તેની તરફ જોયું અને હસીને બોલ્યો, મને તારા છેતરપિંડીથી કોઈ ફરક નથી પડ્યો, પરંતુ મેં તારાથી એક બાબત શીખી છે કે જીવનમાં આંખો બંધ કરી કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ. મિત્રો, શું તમે પણ માનો છો કે ગીતાનું જ્ઞાન આજના સમયમાં કામનું છે? જો હા, તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રને મોકલો, જેથી તેને પણ આ સત્ય સમજાઈ શકે. ભગવદ્ ગીતાની ચોથી શિક્ષા એ છે કે તમે વિચારો નહીં કે તમે દુનિયા અને લોકોને સંપૂર્ણ રીતે સમજી ગયા છો. તમે ફક્ત એટલું જ કોઈને સમજવાનો પ્રયત્ન કરી શકો છો જેટલું તમે તેના સાથે સમય વિતાવતા હોવ છો, અને તમારા અનુભવ જેટલું જ સમજી શકો છો. પરંતુ આ દુનિયા બહુ વિશાળ છે અને દરેક માનવ પોતાના અંદર અનેક પરતો ધરાવતો હોય છે. દરેક વ્યક્તિ પોતાના બાહ્ય વર્તનને સારું રાખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે તમે તેની નજીક જાઓ છો ત્યારે ધીમે ધીમે તેની અસલી પરતો દૂર થવા લાગે છે. ત્યારે તમને આ જોઈને આશ્ચર્ય થાય છે કે આ માનવ બહારથી કંઈક અને અંદરથી કંઈક નીકળે છે. ઘણી વખત આપણે કોઈને ખોટું સમજતા હોઈએ છીએ, પરંતુ તે આગળ ચાલીને આપણા માટે સારું સાબિત થાય છે. અને ઘણી વખત જેમને આપણે પોતાના માનતા હોઈએ તે જ આપણને સૌથી વધુ છેતરે છે. આથી ક્યારેય એ ન વિચારો કે તમે લોકોને સંપૂર્ણ રીતે સમજી ગયા છો. જેટલું જલ્દી તમે આ સત્યને સ્વીકારશો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે બદલાઈ શકે છે, એટલું જ તમે લોકોથી મળનારી છેતરપિંડીઓ અને આઘાતોથી બચી શકશો. અર્ચના 55 વર્ષની વિધવા મહિલા હતી, જેઓએ પોતાની જિંદગી પોતાના પુત્ર રાહુલ માટે સમર્પિત કરી દીધી હતી. પતિની મૃત્યુ પછી તેમણે રાહુલને સારા સ્કૂલ કોલેજમાં ભણાવ્યો, તેની દરેક જરૂરતો પૂરી કરી અને હંમેશા તેની સાથે ઊભી રહી. રાહુલ હંમેશા કહેતો, માં, તમે દુનિયાની સૌથી સારી માં છો. હું હંમેશા તમારી સાથે રહીશ, તમને ક્યારેય એકલા ના છોડું. અર્ચનાને લાગતું હતું કે તેમણે પોતાના પુત્રને સારી રીતે સમજ્યા છે, પણ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે રાહુલના લગ્ન થયા. કેટલાક મહિનાઓ પછી તેની વહુ કહેવા લાગી કે ઘર નાનું છે અને તેને વધુ જગ્યા જોઈએ. ધીમે ધીમે રાહુલનું વર્તન બદલવા લાગ્યું અને તે માંથી દૂર થવા લાગ્યો. એક દિવસ અર્ચનાને એક ભાડાના મકાનની ચાવી આપી દેવામાં આવી અને કહ્યું, માં, તમે અહીં આરામથી રહી શકો છો. આ ઘરમાં હવે અમારા માટે જગ્યા ઓછી પડી રહી છે. અર્ચના સ્તબ્ધ રહી ગઈ. જેને તે પોતાનો માનતી હતી તે જ પુત્રએ તેના એકલા છોડી દીધું હતું. અર્ચના તેના ભાડાના ઘરમાં રહેવા લાગી. ત્યારે તેણે પોતાની જૂની સહેલી સુનીતાને બોલાવી. સુનીતા એક વૃદ્ધાશ્રમ ચલાવતી હતી. અમુક મહિનાઓ પછી રાહુલને ખબર પડી કે તેની માતા આ વૃદ્ધાશ્રમની મેનેજર બની ગઈ છે. હવે તે એકલી નહોતી, પણ સેંકડો વૃદ્ધ માટે આશ્રય બની ગઈ હતી. એક દિવસ રાહુલ પોતાની માતા પાસે આવ્યો અને રડતા રડતા કહ્યું, માં, મને માફ કરી દો, મેં તમને ઘણી તકલીફ આપી. અર્ચના હસીને બોલી, મારા દીકરા, મેં ક્યારે તને સમજ્યો નહોતો, પણ હવે હું દુનિયાને સારી રીતે સમજું છું. કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ રીતે જાણવાનો ભ્રમ ના પાડો.
સંબંધો ત્યાં જ મજબૂત હોય. દર્શક મિત્રો, ગીતા ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ ગીતા ઉપદેશ તમને પસંદ આવ્યા હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.